હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ 1 અને ચાલુ કરીશું આપણે એકમ 2. આજે આપણે એકમ 2 વરસાદની મજા વિશે શીખવાનું છે. તો આપણે આજે વરસાદ વિશે જાણીશું. પહેલું છે, તમારા શિક્ષક ગવડાવે તે જોડકણા ગાવો અને વાતચીત કરો. તમારા ટીચર તમને વરસાદ વિશે કોઈ જોડકણા ગવડાવે તો ગાવાના છે. આપણે એક જોડકણું ગાશું. આવરે વરસાદ, ટેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. એવા જોડકણા ગાવાના છે. સરસ મજાનું ચિત્ર આપ્યું છે. ચિત્રનું આપણે નિરીક્ષણ કરવાનું છે કે શું શું છે ચિત્રમાં. તો આપણે જોઈએ કે ચિત્રમાં શાકભાજી, અહીંયા સામાન હારે છે, પછી અહીંયા શોપ છે, પછી છોકરાઓ સ્કૂલે જાય છે પલળતા પલળતા, એમ ઘણું બધું ચિત્રમાં આપેલું છે. પછી આવી રીતે તમે પણ વરસાદમાં ભીંજાણા હશો. ભીંજાણા કે નહીં? ભીંજાણા જ હોય ને, એટલે બહુ મજા આવે. પ્રથમ વરસાદ પડે એમાં મજા આવે આપણને. પછી આગળ આપેલું છે કે રિસેસમાં તમારા મિત્રને આ ચિત્રની વાત કરો. તમારે આ ચિત્ર વિશે તમારા મિત્ર સાથે વાતચીત કરવાની છે. ત્રીજું, બોર્ડ પર લખેલા વાક્યો ઝડપથી બોલો. હવે આપણને સરસ મજાના વાક્ય આપેલા છે, એ આપણે બોર્ડ ઉપર લખવાના છે. ટીચર લખશે, પછી તમારે વાંચવાના છે, બોલવાના છે, તમારા ટીચર બોલાવે એ રીતે. તો આપણે અત્યારે વાંચશું. કાચો પાપડ પાકો પાપડ, કાચો પાપડ પાકો પાપડ. લાલા ગોપ ગોપમદાસ, લીલા લાલ દાસમદાસ. કાચા કાચા આપો પાછા, પાકા પાકા રાખો કાકા. 5 પાપડ કાચા કાકા, 5 પાપડ પાકા કાકા. રાત આવે દિવસ ભાગે, દિવસ ભાગે રાત આવે. રામ રાજા રાજા રામ, રાજા લાવે વાજા રામ. એટલે બધાય વાક્યમાં છેલ્લે છેલ્લે પ્રાસ બેસે છે, એટલે થોડુંક બોલવામાં તમારે ગડબડ થઈ જાય. એટલે સરસ મજાના વાક્ય આપેલા છે. નીચે આપેલું છે કે આવી આપણે ડિઝાઇન શોધવાની છે. શોધો અને આવું ગોળ કરો. તો અહીંયા 2 જગ્યાએ એવી ડિઝાઇન આપેલી છે, ત્યાં તમારે ગોળ કરી દેવાનું છે. ચોથું, શિક્ષક કહે તે સૂરજ અને ચંદા વાર્તા સાંભળો અને વાતચીત કરો. તો આપણે ચાલો વાર્તા કરશું સૂરજ અને ચંદા વિશે. ઘણા વખત પહેલાંની વાત છે. દિવસ નામનો એક માણસ હતો. એની વહુનું નામ રાત હતું. તે બહુ સુંદર હતી. એને 2 બાળકો હતા, દીકરો સૂરજ અને દીકરી ચંદા. બધા મોજથી રહેતા. એક દિવસ સૂરજ અને ચંદા ફરવા નીકળ્યા. ચારે બાજુ રંગબેરંગી ફૂલો હતા, પતંગિયા હતા, પંખીઓ કલરવ કરતા હતા. અચાનક જોયું તો ઘનઘોર જંગલ. હવે શું કરવું? એ જંગલમાં એક મોટો અજગર રહેતો હતો. તે કેટલાય દિવસોનો ભૂખ્યો હતો. બાળકોને જોઈને એને વધારે ભૂખ લાગી. અજગર સૂરજ અને ચંદાની પાસે ગયો. એક ઝપાટામાં બંનેને ગળી ગયો. સરસ જમણ હતું. આરામ કરવા અજગર નદી કિનારે ગયો. આ બાજુ દિવસ અને રાતની ચિંતાનો પાર નહીં. બાળકોને શોધી શોધીને થાક્યા. એક ઝાડની નીચે બેઠા. ઝાડની ડાળ પર 2 કાગડા હતા. એમણે અજગરને જોયેલો. એક કાગડાએ કહી દીધું કે સૂરજ અને ચંદા તો અજગરના પેટમાં છે. દિવસ અને રાત ગભરાયા. રાત એની બહેન ઊંઘ પાસે ગઈ. ઊંઘે સરસ રસ્તો કાઢ્યો. હું અજગરને ઊંઘાડી દઈશ, તું સૂરજ અને ચંદાને બહાર કાઢી લેજે. પછી એ લોકો જંગલમાં ગયા. ઊંઘ હળવેથી અજગરની આંખોમાં ઘૂસી ગઈ. અજગરે મોટું બગાસું ખાધું અને મોઢું ખુલ્લું રાખીને સૂઈ ગયો. રાત અજગરની ઉપર પડી. એણે બંને બાળકોને બહાર ધકેલી દીધા. બધાએ દોટ મારી મૂકી. ઊંઘ પણ કૂદીને બહાર નીકળી અને અલોપ થઈ ગઈ. અજગર જાગી ગયો. એણે બાળકોને દોડતા જોયા. એ એમની પાછળ દોડ્યો. પણ સૂરજ અને ચંદા તો પહાડ પર ચઢીને આકાશમાં ઉડી ગયા. અજગર ગુસ્સાથી ધુઆં-પુઆં. એણે જોરથી ફૂફાડો માર્યો. સૂરજ અને ચંદા તે દિવસથી આકાશમાં જ રહે છે. અજગર એમને ગળી શકતો નથી. તો
તો સરસ મજાની વાર્તા હતી. સૂરજ ચંદા બે બેનભાઈ હતા. દિવસ અને રાત એના મમ્મી પપ્પા હતા. ઊંઘ એ રાતની બહેન હતી. આગળ આપેલું છે પાંચમું, શિક્ષક કહે તે પ્રમાણે વાર્તાનો અભિનય કરો. તો આપણે આ વાર્તામાં સૂરજ ચંદા, પછી રાત અને દિવસ અને અજગર બનીને વાર્તાનો અભિનય કરવાનો છે. પછી આપણને નીચે આપેલું છે 13 નંબર કે વ ર શ દ શોધો અને ગોળ કરો. તો આપણે અહીંયા વ ર શ અને દ ઉપર ગોળ કરી દઈશું. છઠ્ઠું, પ્રશ્નોના જવાબ આપો. દરેક જવાબ 4 વખત લખો. લખતી વખતે જવાબ મોટેથી બોલો. પહેલું, ચંદાના મમ્મીનું નામ શું હતું? તો ચંદાના મમ્મીનું નામ રાત હતું. પછી અહીંયા 3 વખત રાત આપેલું છે, તમારે ઘૂંટી દેવાનું છે. બીજું, રાતના પતિનું નામ શું હતું? તો જવાબ છે દિવસ. તો અહીંયા દિવસ 3 વખત ઘૂંટવાનું છે. ત્રીજું, અજગર આરામ કરવા ક્યાં ગયો? તો જવાબ છે નદી કિનારે. પછી નદી કિનારે તમારે 3 વખત ઘૂંટવાનું છે. ચોથું, પંખીઓ શું કરતા હતા? તો જવાબ છે કલરવ. તો 3 વખત કલરવ લખી દેવાનું છે. પાંચમું, સૂરજ અને ચંદાને કોણ ગળી ગયું? તો જવાબ છે અજગર. તો અજગર 3 વખત લખવાનું છે. આ રીતે દરેક પ્રશ્નના જવાબ આપવાના છે. પછી આપણને આપેલું છે શિક્ષક કહે તેમ બગાસું ખાઓ, ઊંઘી જાઓની પ્રવૃત્તિ કરો. વાક્ય સાચું હોય તો બગાસું ખાવાનું છે, ખોટું હોય તો ઊંઘી જવાનું છે. પ્રથમ વાક્ય પ્રથમ, અજગર નામનો માણસ હતો, પણ માણસ ન હતો. શું હતું? જીવજંતુ કહેવાય અજગરને. તો વાક્ય ખોટું છે, તો ઊંઘી જવાની એક્ટિંગ કરો. બીજું, ચંદાની બહેન સૂરજ હતી, તો સૂરજની બહેન ચંદા હતી. વાક્ય ખોટું છે, એટલે ઊંઘી જાઓ. ત્રીજું, આરામ કરવા અજગર નદી કિનારે ગયો, તો વાક્ય સાચું છે, તો તમારે બગાસું ખાવાની એક્ટિંગ કરવાની છે. ચોથું, કાગડાએ સૂરજ અને ચંદાનું ઠેકાણું બતાવ્યું, તો વાક્ય સાચું છે, તો શું કરશો? બગાસું ખાવાનું. પાંચમું, સૂરજ અને ચંદા જમીન પર રહે છે. વાક્ય ખોટું છે, આકાશમાં રહે છે, જમીન પર રહેતા નથી. તો વાક્ય ખોટું છે, તો ઊંઘી જાઓ. છઠ્ઠું, કાગડો ગુસ્સાથી ધુઆં પુઆં થયો. કાગડો ગુસ્સાથી ધુઆં પુઆં થયો હતો કે અજગર? તો અજગર થયો હતો. તો વાક્ય ખોટું છે, તો ઊંઘી જવાની પ્રવૃત્તિ કરો. આઠમું, સૂનો ઢૂંઢો નિકાલો. તો આમાં ટીચર જે બોલે ને એ શબ્દ તમારે પહેલાં સાંભળવાનો છે, પછી આમાંથી શોધવાનો છે, પછી બતાવવાનો છે. તો આમાં ઘણા બધા શબ્દ આપેલા છે. જમાદાર, રમકડું, સસલું, દાદર, વાહન, સગડી, દડો, દાડમ, રાજા, ગાય, વડ, રાસ. હવે ટીચર એમ કે દાદર ક્યાં લખેલું છે? તો આપણે પહેલાં સાંભળ્યું, પછી શોધવાનું, તો અહીંયા, તો પછી બતાવવાનું અહીંયા. એ રીતે સૂનો ઢૂંઢો નિકાલો. પછી 9મું, શિક્ષક કહે તેમ અક્ષર થપ્પો રમો. તો અક્ષર થપ્પો રમત રમવાની છે. ફરી એકવાર જોડકણા ગાઓ. તો વરસાદ વિશે તમને કોઈ અલગથી જોડકણા આવડતા હોય તો ગાવાના છે. પછી નીચે 14મું આપેલું છે કે આવી રીતની પેટર્ન આગળ વધારો. તો આપણને એક આપેલી છે, પછી આ રીતે આપણે બનાવવાની છે. 2 મોટા ચોરસ, 1 નાનું ચોરસ, 2 મોટા ચોરસ, વચ્ચે નાનું ચોરસ. 10મું, વ ર શ દ આકાર શોધી તેના પર ચોરસ કરો. તો આપણને અહીંયા 2 લીટીનો ફકરો આપેલો છે. એમાં આપણે વ ર શ દ શોધવાના છે. રમેશને સેવ ખૂબ ભાવે. તો ર અને વ અહીંયા ચોરસ કરવાનું છે. સેવનું નામ પડતા તેના મોંમાં રસ આવે. તો અહીંયા વ છે અને અહીંયા ર છે અને સ અહીંયા ચોરસ કરશું. સેવનો તે દીવાનો, સેવનો તે રસ્યો. પછી અહીંયા વ અને અહીંયા ર અહીંયા ચોરસ કરશું. દિવસને રાત, રમેશને તો બસ સેવ સેવ સેવ. તો વ શ પછી ર, પછી અહીંયા શ વ અને વ. તો અહીંયા આપણે ચોરસ કરશું. તેની આ ટેવ ભૂલાવવા તેની મમ્મીએ એક દવા કરી. અહીંયા વ અને દ. કહો તો શું હશે તે દવા? અને અહીંયા દ ઉપર ચોરસ કરવાનું છે.
11મું શિક્ષક કહે તેમ હથેળીમાં લખવાની પ્રવૃત્તિ કરો. હવે વરસદ કે કોઈ એને લગતા શબ્દો તમારી હથેળીમાં લખવાના છે, પછી વંચાવવાના છે. 12મું શબ્દો તૂટી ગયા છે, તમે ભેગા કરી વાંચો. તો અહીંયા નીચે આપણને શબ્દો આપેલા છે ચોરસમાં, આપણે ભેગા કરવાના છે. રને કાનો રા શ, અહીંયા બોલશું રા શ. સને એક માત્ર સે વ, અહીંયા લખશું શે વ. વ ર, શને માત્રો શે, વ ર શે, વ ર શે. પછી શને કાનો શા દ, અહીંયા વાંચશું સા દ. વને કાનો વાર, અહીંયા લખશું વાર. જને કાનો જા, ગને એક માત્ર ગે, જા ગે. ગને કાનો ગા, જને એક માત્ર જે, ગા જે. શબ્દો શોધો અને લખો. ઉપર આપણને આડાહવડા અક્ષર આપેલા છે શબ્દના. શબ્દ આડાહવડો કરીને લખેલો આપેલો છે. હવે આપણે સાચો શબ્દ બનાવીને લખવાનો છે. તો અહીંયા આપણે શબ્દ બનશે વાનર. અહીંયા આપેલું છે વાનર. એ વરસે, અહીંયા લખશું વરસે. પછી અહીંયા બનશે વાર, અહીંયા લખશું વાર. પછી અહીંયા સેવા, અહીંયા લખશું સેવા. પછી જાગે, અહીંયા લખશું જાગે. અહીંયા છે ગાજે, તો અહીંયા લખશું ગાજે. આ રીતે સાચો શબ્દ બનાવીને લખવાનો છે. 13મું શિક્ષક કહે તેમ ગાવો અને મેચિંગ મેચ રમત રમો. અહીંયા આપણને સરસ મજાનું જોડકણું આપેલું છે. વાહ રે વાહ, રજા પડી મજા આવી. રેખાના ઘરે જવાના, મેથી ગોટા ખાવાના. દેવલના ખેતરે જવાના, સેવ મમરા ખાવાના. મનગમતા મગ ભાત જમવાના, દેવની દેરીએ જવાના. જે કરવાના. તો સરસ મજાનું બાળગીત જોડકણું હતું. હવે આપણે આપેલું છે 14મું ફરી વાર્તા સાંભળો. સૂરજ અને ચંદા. તો આપણે આગળ જે વાર્તા કરી એ ફરીથી વાર્તા સાંભળવાની છે. વાર્તા શેના વિશે હતી? સૂરજ અને ચંદા બંને બેનભાઈ હતા. એમના મમ્મી પપ્પા રાત અને દિવસ હતા. પછી સૂરજ અને ચંદાને એક દિવસ અજગર ગળી ગયો. તો પછી સૂરજ અને ચંદાને કોણે કહ્યું કે ક્યાં છે? તો કાગડાએ કહ્યું કે એ અજગરને પેટમાં છે. પછી રાતની બહેન ઊંઘે એને મદદ કરી સૂરજ અને ચંદાને બહાર કાઢવા માટે. તો આ વાર્તાને તમારે ફરીથી સાંભળવાની છે. 15મું આગળ વધારો. આપણને આ પેટર્ન આપેલી છે, એ પેટર્ન આપણે અહીંયા આગળ વધારવાની છે. તો આ રીતે અહીંયા દોરવાની છે. 15મું ઓળખો મોટેથી બોલો, બતાવ્યા પ્રમાણે લખો. તો અહીંયા આપણને વરસદ આપેલા છે. તો આપણે એને પહેલાં ઘૂંટવાના છે. પ્રથમ લાઈન વ ર શ દ પહેલાં ઘૂંટી દેવાની છે. ઘૂંટ્યા પછી નીચે ફરીથી બંને લાઈનમાં લખવાનું છે. તો પહેલો છે વરસાદનો વ, તો અહીંયા આપણે એને સરસ મજાના અક્ષરે લખી દઈશું. પછી આપેલો છે રમકડાનો ર, એને પણ પહેલાં ઘૂંટશું, પછી બે લાઈનમાં રમકડાનો ર આપણે લખી દઈશું. પછી છે સસલાનો સ, તો પ્રથમ લાઈનમાં આપણે એને ઘૂંટી દઈશું, બે લાઈનમાં આપણે લખી દઈશું. પછી છે દડાનો દ, એને પણ આપણે પહેલી લાઈનમાં ઘૂંટશું, પછી બે લાઈનમાં લખી દઈશું. આ રીતે લખવાનું છે. અને જેમ જેમ આગળ લખતા જઈએ એમ અક્ષર આપણા સરસ થતા જવા જોઈએ. પછી નીચે છે સૂનો ઢૂંઢો નિકાલો રમો. ફરીથી આપણે આવી ગેમ આગળ રમ્યા એ જ રીતની છે કે આમાંથી કોઈ પણ એક શબ્દ બોલીએ, પહેલાં એને સાંભળવાનો છે, પછી એને આમાંથી શોધવાનો છે, અને પછી આપણે બતાવવાનો છે. તો અહીંયા આપણને આપેલા છે શબ્દ વહાણ દફતર, તરબૂચ કબૂતર, દાડમ મારગ, સેવક દાદરા, ઝવેરાત સાદરા, દેણપ વરસાદ. તો આમાંથી તમારે શબ્દ શોધવાનો છે અને બતાવવાનો છે. 16મું આવી પેટર્ન આગળ વધારો. તો 3 આપણને સરસ મજાના ફૂલ દોરેલા છે, એવા જ ફરીથી 3 ફૂલ દોરવાના છે. 16મું તમારા શિક્ષક સૂરજ અને ચંદાની વાર્તા કહે તે સાંભળો અને તે કહે તેમ કરો. 17મું ઓળખો મોટેથી બોલો અને લખો.
હવે આપણે આગળ વર શબ્દ શીખી ગયા છીએ. હવે વર શબ્દમાં આપણે એક માત્ર લગાવી કઈ રીતે બોલાય? તો વ આપણને આપેલો છે, ઉપર એક માટરો લાગે તો શું બોલાય? વે. વને એક માત્ર વે. તો પહેલાં આપણે આ 5 વે ઘૂંટી દેશું. પછી અહીંયા પહેલી લાઈનમાં લખશું વને એક માત્ર વે, વને એક માત્ર વે. એ રીતે 5 વખત લખવાનું છે. પછી રને એક માત્ર રે. તો રે આપણે ઘૂંટી દેશું. ફરીથી આ ખાનામાં રે આપણે લખશું. રને એક માત્ર રે. પછી સને એક માત્ર શે. તો અહીંયા આપણે ઘૂંટી દેશું. ફરીથી અહીંયા લખશું સને એક માત્ર શે. પછી દને એક માત્ર દે. અહીંયા ઘૂંટી દેશું અને અહીંયા ફરીથી લખશું દને એક માત્ર દે. તો આપણે આ બોલતા બોલતા લખવાનું છે. પછી નીચે આપેલા છે આપણને શબ્દો. તો એ શબ્દો આપણે લખવાના છે અને વાંચતું જવાનું છે. વને કાનો વાર. તો અહીંયા આપણે લખી દઈશું વાર. પછી ગને કાનો ગામ. તો અહીંયા લખશું ગામ. પછી ગ અને મને એક માત્ર મે. ગમે. તો અહીંયા લખશું ગમે. પછી જને એક કાનો જા. ગને એક માત્ર ગે. જાગે. અહીંયા લખશું જાગે. પછી રને એક માત્ર રે. સને કાનો શા. રેશા. તો અહીંયા લખશું આપણે રેશા. પછી વને એક માત્ર વે. દ. તો અહીંયા લખશું વેદ. તો આ રીતે વાંચતા વાંચતા લખવાનું છે, જેથી કરીને આપણને શબ્દ ઓળખવામાં તકલીફ પડે નહીં. પછી 17મું વ પર ગોળ કરો. તો અહીંયા લાઈન આપેલી છે, એમાંથી આપણે વ શોધવાનો છે. તો વ ક્યાં ક્યાં છે? એક અહીંયા, તો આપણે ત્યાં ગોળ કરશું. બીજો અહીંયા, ત્યાં ગોળ કરશું. અહીંયા ગોળ કરશું અને અહીંયા 4 વ આપેલા છે, તો 4 વમાં આપણે ગોળ કરી દેશું. શિક્ષક કહે તેમ અક્ષર થપ્પો રમો. અહીં અક્ષર થપ્પો રમત રમવાની છે. 18મું બ વિભાગના અક્ષરોને અ વિભાગ જેવા બનાવો. અહીં આપણને અ વિભાગ અને બ વિભાગ આપેલો છે. અ વિભાગમાં આપણને પૂર્ણ વાક્ય આપેલું છે કાનો માટરો લગાવીને. એ જ રીતે આપણને બ વિભાગમાં માત્ર આપણને અક્ષરો આપેલા છે. તો આપણે અ વિભાગમાં જે રીતે કાનો માટરો લગાવ્યા છે એ જ રીતે આપણે બ વિભાગમાં કાના માટરા લગાવશું. તો પ્રથમ છે ગામે વરસાદ વરસે. તો આપણે ગને કાનો ગા, મને એક માત્ર મે. ગામે. વર શને કાનો શા. દ. વરસે. શને એક માત્ર શે. આ રીતે આપણે કાનો માટરો લગાવી અને વાક્ય પૂર્ણ કરશું. ગામે વરસાદ વરસે. બીજું દેવ દવા લાવે. તો અહીંયા આપણે દને એક માત્ર દે. વ. દવા. વને એક કાનો વા. પછી લને એક કાનો લા. વને એક માત્ર વે. દેવ દવા લાવે. પછી પૂર્ણ વિરામ. પછી ત્રીજું વાક્ય છે રેવાને ગાજર ગમે. તો રને એક માત્ર રે. વને કાનો વા. નને એક માત્ર ને. રેવાને. ગને કાનો ગા. જર. ગમે. મને એક માત્ર મે. પછી પૂર્ણ વિરામ. રેવાને ગાજર ગમે. પછી ચોથું મગનના કાન નકામા. તો આપણે અહીંયા શું છે? નને એક કાનો ના. તો મગન ના. પછી કને એક કાનો કા. પછી કાન. ન. કને કાનો કા. માં. મને કાનો માં. પછી પૂર્ણ વિરામ. મગનના કાન નકામા. પાંચમું જમાદાર કામ દે. તો આપણે મમાં એક કાનો મૂકશું માં. પછી દમાં એક કાનો મૂકશું દા. જમાદાર. પછી કનમાં એક કાનો મૂકશું કામ. દને એક માત્ર દે. કામ દે. જમાદાર કામ દે. આ રીતે આપણે આખા વાક્ય પૂર્ણ કરવાના છે. 19મું વાક્યને ચિત્ર સાથે જોડો. આપણે અહીં વાક્ય આપેલું છે, સામે ચિત્ર આપેલા છે. તો આપણે વાક્ય વાંચીને ચિત્ર સાથે જોડવાનું છે. આપણને એક વાક્ય જોડીને આપેલું છે વરસાદ વરસે. તો સામે કયું ચિત્ર તમને એવું લાગે છે? તો કે અહીંયા. તો અહીંથી અહીંયા જોડી દેવાનું જે આપણને જોડેલું આપેલું છે. વરસાદ વરસે. પછી દને કાનો દા. દને કાનો દા. દાદા ગમે. તો અહીંયા દાદા ક્યાં દેખાય છે?
અહીંયા. તો આપણે દાદા ગમે આ ચિત્ર સાથે જોડી દેશું. પછી મગન જમે, તો આમાં ક્યાં તમને દેખાય છે? સામેના ચિત્રમાં ચોથું ચિત્ર. તો આપણે મગન જમે અહીંયા આપણે જોડી દેશું. પછી ચોથું વાક્ય આપેલું છે રમા રમે, તો કયા ચિત્રમાં તમને એવું દેખાય છે? તો અહીંયા. તો આપણે રમા રમે આ ચિત્ર સાથે જોડી દેશું. આ રીતે વાક્ય વાંચી સામેના ચિત્રને અનુરૂપ આપણે જોડવાનું છે. પછી નીચે આપણને આપેલું છે સ પર ગોળ કરો. નીચે આપણને આપેલું છે એમાં અલગ અલગ અક્ષર આપેલા છે, એમાં આપણે સસલાનો સ શોધવાનો છે અને એની ઉપર ગોળ કરવાનું છે. તો 1 2 3 4, તો 4 સ આપેલા છે એની ઉપર ગોળ કરવાનું છે. 20મું શિક્ષક કહે તે વાર્તા સાંભળો. તમારા ટીચર કે શિક્ષક જે વાર્તા કહે તે સાંભળવાની છે. 21મું શબ્દ મોટેથી વાંચો, બોલતા બોલતા વધુ સારી રીતે લખતા જાઓ. આપણે આગળ જે રીતે શબ્દ લખ્યા એ જ રીતે અહીં શબ્દ લખવાના છે. પહેલો શબ્દ છે કે વને કાનો વા ર, તો આપણે અહીંયા બધી જગ્યાએ લખી દઈશું વાર, વને કાનો વાર. પછી સને કાનો સા દ, તો આપણે આ લાઈનમાં લખી દઈશું સા દ. પછી દને કાનો દા વ, તો આપણે અહીંયા લખશું દા વ. પછી મને કાનો મા ન, અહીંયા લખશું આપણે મા ન. પછી સને એક માતર, ઉપર માતર હોય એટલે શું બોલાય? સે, સેવ, તો આ ખાનામાં આપણે લખશું શેવ. પછી દને એક માતર દેવ, અહીંયા લખશું આપણે દેવ. પછી ગને એક માતર ગેશ, અહીંયા લખશું આપણે ગેશ. પછી મને એક માતર મેના, તો આપણે આ ખાનામાં લખશું મેના. નને એક કાનો નાવ, તો અહીંયા લખશું આપણે નાવ. દ વને કાનો વા દવા, અહીંયા લખશું આપણે દવા. વને કાનો વાદ, તો અહીંયા લખશું આપણે વાદ. આ રીતે વાંચતા વાંચતા અને જેમ જેમ તમે આગળ લખતા જાઓ એમ એમ તમારા અક્ષરમાં સુધારો થતો જવો જોઈએ. પછી નીચે આપેલું છે ર પર ગોળ કરો. નીચે આપણને અક્ષરો આપ્યા છે એમાંથી આપણે ર શોધવાનો છે. એક ર, પછી બીજો, ત્રીજો અને ચોથો. 4 ર આપેલા છે, આપણે એના ઉપર ગોળ કરી દેશું. 22મું મોટેથી વાંચો, નમૂના મુજબ સ્લેટમાં લખો. આપણે વાંચવાનું છે અને તમારી પાટીમાં લખવાનું છે. પ્રથમ વાક્ય મને એક માતર મેના રાસ રમે. બીજું મેનાને રાસ ગમે. ત્રીજું વેદ રસ જમે. ચોથું વેદને રસ ગમે. પાંચમું દેવ સેવ જમે. છઠ્ઠું દેવને સેવ ગમે. અહીંયા શું કરે છે? જમે છે બધું, અહીંયા ગમે છે. આ રીતે વાક્ય વાંચતા વાંચતા તમારી પાટીમાં લખવાનું છે. 23મું અભિનય સાથે ગાન કરો. આપેલા શબ્દો લખો, ગીત ફરીથી ગાવો અને વાતચીત કરો. નીચે આપણને સરસ મજાનું બાળગીત આપેલું છે જે આપણે ગાવાનું છે. નીચે આપેલું બાળગીત આપણે ગાશું. બાળગીતનું નામ છે ચાલો ચાલો ને રમીએ હોળી હોળી. તો આપણે ગાશું ચાલો ચાલો ને રમીએ હોળી હોળી, ચાલો ચાલો ને રમીએ હોળી હોળી. વરસ્યો વરસાદ ખૂબ આજે મુશળધાર, ઝરણા નાના જાય દોડી દોડી. ચાલો ચાલો ને રમીએ હોળી હોળી. બાપુના છાપાને નક્કામાં થોતા, કાપી કૂપીને કરીએ હોળી હોળી. ચાલો ચાલો ને રમીએ હોળી હોળી. સાદીને સડવાળી નાની ને મોટી, મૂકીએ પવનમાં છોડી છોડી. ચાલો ચાલો ને રમીએ હોળી હોળી. ખાલી રાખેલી ઊંધી વડે તો, પાંદડાને ફૂલ ભરું તોડી તોડી.
ચાલો ચાલો ને રમીએ હોળી હોળી, જાશે દરિયા પાર પરીઓના દેશમાં, સૌથી પહેલી દોસ્ત મારી હોળી, ચાલો ચાલો ને રમીએ હોળી હોળી. વરસાદ આવે ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ? હોળી. કાગળની હોળી બનાવી હોય તો આ શેમાં તરે? પાણીમાં. હોળીમાં શું હોય? તો સઢ હોય. આ શું છે? હોળી. પછી અહીંયા શું છે? ચોપડાના થપ્પા એટલે નકામાં થોથા. પછી આ પરી. આપણે શબ્દ વાંચવાના છે. સઢ, પછી મને હસવાવાળું મૂષળ, થને કાનો અને એક માટો થો થા, અને પ અને રને દીર્ઘાય રી, પરી. આ રીતે તમારે શબ્દ વાંચવાના છે અને એ શબ્દ લખવાના પણ છે. 24મું, ચાલો ચાલો ને ગીત સાંભળો, જુઓ અને શિક્ષક કહે તે શબ્દ ઓળખો. તો તમારે શું કરવાનું છે? આ ગીત આપણે પાછું સાંભળવાનું છે અને શિક્ષક એમ કહે કે દોસ્ત શબ્દ શોધો, તો તમારે એ શબ્દ એમાંથી શોધી દેવાનો છે. હોળી શબ્દ શોધી આપો, તો હોળી શબ્દ આ અહીંયા છે એમ શોધી આપવાનો છે. 25મું, શિક્ષક કહે તેમ રમત રમો. અહીંયા આપણને વાક્ય આપેલા છે એ આપણે વાંચવાના છે. પહેલું, નમન નમ. બીજું, મગન ગાજર જમ. ત્રીજું, ગગન જામનગર જા. ચોથું, જમના ગામ જા. પાંચમું, વરસાદ વરસે છે. છઠ્ઠું, સેવ સરસ છે. સાતમું, વેદ રમે છે. આઠમું, દાદા જમે છે. નવમું, ગાજર મજાના છે. 10મું, રામ રાજા છે. આ રીતે વાક્ય વાંચવાના છે. વ, તો અહીંયા આપણે લખી દઈશું વરસાદનો વ. 26મું, ચિત્રનું નામ લખો. આપણે ચિત્રનું નામ લખવાનું છે, એટલે કે મારું નામ એ તમારું નામ લખો. અહીંયા તમારું નામ લખવાનું છે. પછી નીચે આપણને ચિત્ર આપેલા છે, તો એ ચિત્ર જોઈને એનું નામ લખવાનું છે. પ્રથમ બે ચિત્ર છે, વાદળ છે અને વરસાદ પડે છે, તો અહીંયા લખશું વરસાદ. પછી આ શેનું ચિત્ર છે? ગાજરનું, તો અહીંયા લખશું ગાજર. પછી શેનું ચિત્ર આપેલું છે? ત્રીજું, મગરનું, તો અહીંયા લખશું મગર. પછી દવા, તો અહીંયા લખશું દવા. પછી શું આપેલું છે? મમરા, તો અહીંયા લખશું મમરા. અને આપેલું છે આ થાળીમાં સેવ, તો સને એક માતર સેવ. એટલે ચિત્ર ઓળખીને નામ લખવાના છે. પછી નીચે આપેલું છે રમકડાનો ર, તો આપણે અહીંયા લખી દઈશું રમકડાનો ર. 27મું, વાક્યો મોટેથી વાંચો, ખાલી જગ્યા પૂરો. આપણે વાક્ય વાંચવાના છે, પછી એ વાક્યને આધારે નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલાં વાક્ય વાંચીશું. વેદ જમે છે, ગાજર મજાના છે, વેદ સરસ રમે છે, રસ સરસ છે, દાદા સવારે જાગે છે. તો હવે પહેલું એમાં આપણને ખાલી જગ્યા છે. ખાલી જગ્યા સવારે જાગે છે. કોણ? તો દાદા, તો અહીંયા લખશું દાદા સવારે જાગે છે. બીજું, વેદ સરસ ખાલી જગ્યા છે, તો વેદ સરસ રમે છે, તો અહીંયા લખશું રમે છે. ત્રીજું, ખાલી જગ્યા જમે છે. કોણ જમે છે? વેદ, તો અહીંયા લખશું વેદ જમે છે. પછી બીજી આપણને ખાલી જગ્યા આપેલી છે, એના માટે આપણને ઉપરનું વાંચીશું કે વરસાદ વરસે સર સર સર, સાવન ગાજે ગર ગર ગર, વાજા વાગે જન જન જન, સાવજ ગરજે જર જર જર. હવે આપણે એની ખાલી જગ્યા પૂરશું. ખાલી જગ્યા ગાજે ગર ગર ગર. શું ગાજે છે? સાવન, તો અહીંયા લખશું સાવન ગાજે ગર ગર ગર. બીજું,
વરસાદ વરસે ખાલી જગ્યા સરસર, તો શું આવશે? વરસાદ વરસે સરસર, અહીંયા લખશું સર. ત્રીજું, વાજા ખાલી જગ્યા જન જન જન, તો વાજા ખાલી જગ્યામાં આવશે વાગે જન જન જન, અહીંયા લખશું વાગે. આ રીતે આપણે ઉપરની લીટી વાંચીને ખાલી જગ્યા પૂરવાની છે. 28મું, શિક્ષક કહે તે વાક્યો સાંભળો, તે મુજબ ક્રિયા કરી બતાવો. ટીચર જે વાક્યો બોલે ને એ વાક્ય તમારે સાંભળવાના છે ને એ મુજબ તમારે ક્રિયા કરવાની છે. 29મું, મિત્ર સાથે મળીને આપેલા શબ્દો યોગ્ય રીતે ગોઠવીને વાક્યો બનાવો. નીચે આપણને વાક્ય આપેલા છે જે કેવી રીતના છે? આડા હવડા છે, તો તે આપણે વ્યવસ્થિત ગોઠવવાના છે અને લખવાના છે. તો પહેલું વાક્ય આપેલું છે જા રમવા દેવેન, તો પહેલાં શું આવશે? દેવેન રમવા જા, અહીં લખશું દેવેન રમવા જા. પછી બીજું, જમવા રાજા જા, તો પહેલાં આવશે રાજા જમવા જા, અહીંયા લખશું રાજા જમવા જા. ત્રીજું, જમ મગ મગન, તો મગન મગ જમ, અહીંયા લખશું મગન મગ જમ. પછી ચોથું, મજાના છે ગાજર, તો શું વાક્ય બનશે? ગાજર મજાના છે, તો અહીંયા લખશું ગાજર મજાના છે. પાંચમું, છે રસ સરસ, તો સરસ રસ છે, અથવા રસ સરસ છે, બંને રીતે, સરસ રસ છે, રસ સરસ છે. છઠ્ઠું, રમે વેદ સરસ છે, શું આવશે? વેદ સરસ રમે છે, અહીંયા લખશું વેદ સરસ રમે છે. તો આ રીતે વાક્ય વ્યવસ્થિત ગોઠવીને લખવાના છે. 30મું, શિક્ષક કહે તેમ રમો, નદી કે પર્વત, તો નદી પર્વત રમત રમવાની છે. નીચે સસલાનો સ, તો આપણે અહીંયા લખી દઈશું સસલાનો સ. 31મું, સાંભળીને લખો, તો તમારા ટીચર જે શબ્દ અને વાક્યો બોલે એ તમારે સાંભળીને લખવાના છે. ટીચર બોલે રાજા, અહીંયા ટીચર બોલશે પહેલું વાક્ય, પ્રથમ શબ્દ બોલશે રાજા, તો આપણે રાજા લખવાનું છે. બીજું વેદ, ત્રીજું વરસાદ, ચોથું શ્રાવણ, પાંચમું દાદા, છઠ્ઠું મમરા. આ રીતે તમારે સાંભળીને લખવાનું છે. વાક્ય 1, વેદ સરસ રમે છે. વાક્ય 2, રાજા જમવા જા. વાક્ય 3, વરસાદ વરસે છે. આ તમારા શિક્ષક બોલશે અને તમારે લખવાનું છે. 32મું, વર્ગ પુસ્તકાલયમાંથી તમને ગમતી ચિત્ર વાર્તા લો, વાંચો, તે વર્ગમાં, પ્રાર્થના સભામાં, બાળ સભામાં કહો. તમારે કોઈક વાર્તા વાંચવાની છે અને તે આ તમારા ક્લાસમાં અથવા પ્રાર્થનામાં અથવા બાલસભામાં કહેવાની છે. 33મું, અંક જોડી ચિત્ર પૂરા કરો, તે ચિત્રની ચર્ચા કરો. ચિત્ર શાનું છે? યોગ્ય શબ્દ નીચે સાચું કરો. નીચે આપણને 2 ચિત્ર આપેલા છે જે આપણે જોડવાના છે. આપણે આ ચિત્ર જોડી દીધું છે. 1 નંબરથી ચાલુ કરી અને આ રીતે આપણે લાઈન દોરી દીધી છે. તો પહેલું ચિત્ર શાનું છે? બતક છે, હરણ છે કે કાગડો? તો બતક છે, તો આપણે બતક ઉપર સાચું કરી દેશું. પછી બીજું ચિત્ર આપણને આપેલું છે, તો 1 નંબરથી આપણે ચાલુ કરશું. તો એ રીતે આપણે જોડી દીધું છે. તો ચિત્ર જોઈને તમને ખ્યાલ આવશે કે ચિત્ર શેનું છે? પરીનું છે, જાદુગરનું છે કે જોકરનું છે? તો જાદુગર. આપણે અહીંયા જાદુગર કર્યું છે, જોકર એ લાગે છે એટલે અહીંયા જાદુગર. નીચે આપેલું છે દડાનો દ, અહીંયા લખી દઈશું દડાનો દ. ત્રીજું ચિત્ર આપેલું છે આપણને, એ પણ આપણે જોડી દઈશું. ત્રીજું ચિત્ર જોડતા જોડતા આપણને ખબર પડશે કે આ ચિત્ર શાનું છે.
અહીંયા ડબલ લીટી આપેલી છે, તમારે એક જ લીટી હશે, તમારે એ રીતે જોડી દેવાનું છે। અને આપણે જોઈએ તો સાપનું છે, માછલીનું છે કે વાદળનું છે, તો માછલીનું છે, તો આપણે અહીંયા સાચું કરી દેશું। 34મું શિક્ષક પૂછે તેના જવાબ આપો। તો આટલું તો આવડે છે, આપણે આગળ જે શીખાને એ મુજબ આ છે કે તમને એમાંથી કેટલું આવડ્યું। અને નીચે આપેલું છે વને એક માતર વે, તો અહીંયા લખી દેશું વને એક માતર વે। અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે। વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।